નવસારી જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે અનેક લોકો થયા છે પ્રભાવિત. ચીખલી તાલુકામાંથી કુલ 181 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગણદેવી તાલુકામાંથી પણ કુલ 264 લોકોને સલામત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામને જે શેલ્ટર હોમ છે તે ખસેડવામાં આવ્યા છે. હાલ જે તમામ લોકો છે તેના માટે મેડિકલ ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તમામ લોકો સુરક્ષિત છે. શેલ્ટર હોમમાં તમામને ખસેડવામાં આવ્યા છે. પરંતુ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, મોટાભાગનો વિસ્તાર કે જ્યાં અત્યારે ચોતરફ ફક્ત ને ફક્ત પાણી નજરે પડી રહ્યું છે, ત્યારે નવસારીના આ દ્રશ્યો કે પૂર પ્રભાવિત લોકોને અત્યારે અન્યત્ર સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેઓનો ભોજન, મેડિકલ જેવી સુવિધાને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. તો નવસારીમાં સતત આ પ્રકારની સ્થિતિ. નવસારીનું ચીખલી કે જ્યાં પસાર થતી કાવેરી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કાવેરી નદીની સપાટીમાં વધારો થતાં રિવરફ્રન્ટ સુધી કાવેરી નદીના પાણી પહોંચ્યા છે. રિવરફ્રન્ટ પાસે આવેલા નદી મોલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારો કે જ્યાંથી લોકોને ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.